તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છે પાર્ટી? મજામાં ને મજામાં જ હશો. પાછું તમને હવારમાં એમ થતું છે ભાઈ ક્યાં રખડે? રખડતા નથી ભાઈ, ભરવા આવ્યો વધારે હવારમાં. જો આપણી ફટાકડી લાગે ને એક નંબર. કાલ રાતે તો યાર લાગે જ ને, પછી કેવી લાગે કેજો કોમેન્ટમાં. તારમાં જોઈ લો ભરી આપણે રિક્ષા આપણી, બરોબર. અને આમ કેવો સીન આવે રિક્ષાનો થોડુંક કહેજો મને કોમેન્ટમાં, એટલે થોડીક મજા આવે. સમજ્યા તમે? કોમેન્ટમાં થોડી વાત કરતા રહીયો યાર, તો ખબર પડે ને. બાકી અત્યારે જોઈ લો બિલ લઈ લીધું હોય, હવે જઈએ આપણે ખાલી કરવા માટે. તો હાલા જઈએ ઉડે બરોબર, ખોટી ઉતામણ નહીં કરવાની. અને અમારે મોરબીમાં ખટારા હાલે છે, વાત ન પૂછો. એટલે એને ઉતાવળ નહીં કરવાની, કાપ દઈને કરી જાય. એમ જે હોંડાવાળા તો આમ કરી જાય આમ. એટલે જવા દે અત્યારે સમજ્યા. બાકી અવારમાં હું મેં હમણાં ભરવા આવ્યો. કેટલા વાગ્યા આવ્યો ખબર? 9 વાગ્યા આવ્યો. અત્યારે 10:15 થઈ ગયા. ધૂળે ઉડે છે એટલે રિક્ષા થોડીક સાફ રાખવી પડશે આપણે, સમજ્યા. તો હાલો જવા દે એવડે સીટ બીટ સાફ કરી નાખું. તો ચાલો ગાઈસ નીકળીએ હવે. કારખાને જવાનું હોય ખાલી કરવા માટે. અહીંયા આગળ ગાડી લોડિંગમાં લાગે એ પહેલાં ખાલી કરી આવીએ ફટાફટ. તો ચાલો જવા દઈએ. જો ભાઈ ટ્રાફિક મોરબીના ટ્રાફિકમાં તો આમ તમે હલવાઈ ગયા એટલે પૂરું ભાઈ. એટલે ટ્રાફિકની લાઈન બાકી. અત્યારે આપણે આવી ગયા ગોડાઉને. મુકેશભાઈ, રફીકભાઈ, અમારા પલુભાઈ શેઠ જો કઈક મથે હે. હે પલુભાઈ શું કરો? એવું એમને તમને લાગે? મુકાને હવે લાગતી જ ને, બંધ થઈ ગઈ. હિતેશભાઈ ઓલું કર્યું ને ત્યારનું. હાલો હમણાં કઈક ફેરા બેરા નીકળે તો પછી જઈશું. બાકી અત્યારે તો અહીંયા બેઠા હી નવરા ધૂપ. સમજ્યા? અમારા પલુભાઈ શેઠ એ પણ ફેરા ન કાઢતા. લે કાઢો કઈક ફેરા બેરા કાઢો.